ફ્લાવર શો 2026ની તૈયારીઓ આટોવી લેવામાં આવી છે અને ખાસ કરીને પહેલી તારીખે એટલે કે વર્ષ 2026ના પહેલા દિવસે સવારે 9 વાગે ફ્લાવર શો છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે પહેલી તારીખથી લઈને 25 જાન્યુઆરી સુધી લોકો છે આ શો માણી શકશે। ફ્લાવર શોમાં અલગ અલગ વિવિધ થીમના સ્કલ્પચર છે તે લોકોને જોવા મળશે। ખાસ કરીને 5 ઝોનમાં આ સ્કલ્પચર છે તે ઊભા કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે પહેલો ઝોન જે છે તે ભારતના તહેવારો પર, બીજો ઝોન જે છે તે ભારત એક ગાથા થીમ ઉપર આખો ફ્લાવર શો છે તે યોજાયો છે। તેમાં બીજો જે ઝોન છે તે શાશ્વત ભારત ઉપર ખાસ કરીને યોજાયો છે, જેમાં સમુદ્ર મંથન હોય, ગીતા સાર હોય, ગોવર્ધન લીલા હોય કે ગંગા અવતરણ હોય કે પછી રામ સેતુની વાત હોય, આ તમામ પ્રકારના શિલ્પો છે તે ફૂલો દ્વારા સુસજ્જિત કરવામાં આવ્યા છે। આપ ગીતા સારને જોયા બાદ આપ જોઈ રહ્યા છો કે સમુદ્ર મંથન છે તેનું પણ સ્કલ્પચર છે તે તૈયાર થઈ ચૂક્યું છે। 25 તારીખ સુધી, 25 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ છે આ ફ્લાવર શોને માણી શકે તે પ્રકારે વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ઝોન 1, 2 અને 3માં ખાસ કરીને કળા, નૃત્ય અને આધુનિક ભારત, અને ચોથા ઝોનની અંદર ભારતે જે સિદ્ધિઓ મેળવી છે તે તમામ સિદ્ધિઓ છે તેને દર્શાવવામાં આવી છે। અને 5મા ઝોનની અંદર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે યોજાવાનો છે। 30 મીટર વ્યાસનું વિશાળ ફૂલ મંડળ છે, તેની સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું ફૂલનું પોર્ટ્રેટ છે તે રજૂ કરવામાં આવશે। તો વિશેષ પ્રકારે ખાસ અહીં તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં વીઆઈપી એન્ટ્રીનો ચાર્જ છે તે 500 રૂપિયા અને ગત વર્ષ કરતાં આ વખતે ટિકિટ પ્રાઇસ વધારે એટલે કે 10 રૂપિયા વધારી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને શનિ રવિનો પ્રાઇસ છે અને તેમાં પણ જે બાળકો માટે વિશેષ પ્રકારે પ્રાઇસ રાખવામાં આવી છે 80 રૂપિયાથી લઈને 100 રૂપિયાનો ખર્ચ છે તે કરવાનું રહેશે। કોમનવેલ્થ 2030ને લઈને ભારત યજમાની કરશે, તે બાદ ખાસ કરીને ફ્લાવર શોમાં પણ તેની થીમ છે તે જોવા મળનાર છે। સાથે ભારત 2036 એટલે ઓલિમ્પિકને લઈને પણ ભારત તૈયાર થઈ રહ્યું છે તે પ્રકારના સ્કલ્પચર છે તે ફૂલોમાંથી અહીં બનાવવામાં આવ્યું છે। એક એજ્યુકેશન ગાઈડ છે તે પણ અહીં જોવા મળી રહી છે અને તેની સાથે ખાસ કરીને ઈસરોની મિસાઇલ છે તે પણ અહીં જોવા મળશે। ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે। એની સાથે સાથે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા પણ સમાયેલ હશે। મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે। ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશ દ્વારથી શરૂ થશે, જ્યાં 2 વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે। આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે। પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુસાર ગૌરવસભર વાતાવરણ સર્જાશે।